આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં રહેલા જે મુખ્ય પદાર્થ છે, મુખ્ય મુખ્ય જે શાશ્વત પદાર્થો છે તે જોઈ રહ્યા હતા લાસ્ટ ક્લાસમાં. મહાવિદ્ય ક્ષેત્રમાં એનું ડિવિઝન કેવી રીતે કરેલું છે. દક્ષિણાર્ધમાં એન્ડ ઉત્તરાર્ધમાં સીતા અને સીતોદા નદી વડે એવી રીતે બે ભાગમાં વેચાયેલો છે. પ્લસ ઈસ્ટ અને વેસ્ટ ભાગમાં પણ કેવી રીતે આ નદીઓ દ્વારા વેચાયેલો છે. આ ડિવાઇડેડ છે મહાવિદ્ય ક્ષેત્ર, જેના કારણે 8 4 32 વિજયો થાય છે. 8 વિજયો અહીંયા, બાકી 8 અહીંયા, બાકી 8 અહીંયા અને બાકી 8 એવી રીતે આ વિજયો છે. ટોટલ 32 વિજયો છે એ બધું જોયું. અને આ જે 20 વિહરમાન ભગવાન છે જે હમણાં વિચરી રહ્યા છે, એમાંથી આ 4 ભગવાન છે. તો એ આપણને દેખાય છે કે આ જંબુદ્વીપમાં રહેલો જે આ મહાવિદ્ય ક્ષેત્ર છે. એમ તો મહાવિદ્ય ક્ષેત્ર કેટલા છે? ટોટલ 5 છે ને. મનુષ્ય લોકમાં કેટલા છે? ટોટલ 5 આવા મહાવિદ્ય ક્ષેત્ર છે. આ તો 5 મહાવિદ્ય ક્ષેત્ર માંથી આ કયો છે? આ જે આપણે ભણી રહ્યા છીએ જંબુદ્વીપ વાળું મહાવિદ્ય ક્ષેત્ર છે. તો આ જંબુદ્વીપ વાળા મહાવિદ્ય ક્ષેત્રમાં કે ટોટલ કેટલા? આ 4 ભગવાન જે નામ દેખાય છે અહીંયા, સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી અને સુબાહુ સ્વામી, આ 4 હમણાં વિચરી રહ્યા છે કેવલ જ્ઞાની તીર્થંકર ભગવાન તરીકે. અને કઈ કઈ વિજય માટે વિચરી રહ્યા છે તે પણ આપણે જોયું હતું લાસ્ટ ક્લાસમાં. તો આ એક જ મહાવિદ્ય ક્ષેત્રમાં કેટલા છે? 4 વિહરમાન ભગવાન છે, સાક્ષાત હમણાં એ વિચરી રહ્યા છે. ઓકે, તો એક મહાવિદ્ય ક્ષેત્રમાં 4 છે, તો ટોટલ કેટલું છે? મનુષ્ય લોકમાં 5 મહાવિદ્ય ક્ષેત્ર છે, તો 5માં કેટલા થાય? 20 થાય ને. 5 4 20. તો એવી રીતે 20 વિહરમાન ભગવાન આ પ્રભુ છે જે હમણાં વિચરી રહ્યા છે, એ ધ્યાન રાખવાનું. પછી આપણે આ પણ જોયું કે કેવી રીતે ગોઠવણ રહેલી છે શેની? આ વિજયોની. વિજય પછી પર્વત, વિજય નદી, વિજય પર્વત, વિજય નદી, એવી રીતે એનું અરેન્જમેન્ટ રહેલું છે. પણ આપણે જોયું હતું લાસ્ટ ક્લાસમાં. એટલે આપણું અહીંયા ક્યાં સુધી થયું છે? આ થઈ ગયું ને, બાહુ સુબાહુ સ્વામી પરમાત્મા વિચરે છે, અહીંયા સુધી આપણે જોયું. હવે આગળ અહીંયાથી આગળ આપણને ચાલવાનું છે. અહીંયા સુધી બધું જોઈ લીધું હતું. એવી રીતે શું કહે છે કે આમ ટોટલ મળીને કેટલા છે વિજય? 32 વિજય થાય છે. ઓકે, અને 16 વક્ષસ્કાર પર્વતો અને 12 અંતર નદીઓ છે. 32 વિજય તો આપણને ત્યાં આપણે જોયું કે 32 વિજય કેવી રીતે થાય છે. પણ 16 વક્ષસ્કાર પર્વત કેવી રીતે થાય છે? જે અહીંયા દેખાય છે ને આપણને, આ એન્ટિટીઝ દેખાય છે. આ શું છે? આ બધા આ કલરમાં એ બધા વક્ષસ્કાર પર્વતો છે. આ એટલે એક આ જે નોર્થ ઈસ્ટર્ન ભાગ છે, આ પૂર્વ સાઈડ નો ઉત્તરાર્ધ ભાગમાં કેટલા છે? વક્ષસ્કાર પર્વત 4 છે. પછી પૂર્વ દક્ષિણાર્ધ ભાગમાં પણ 4 છે. પશ્ચિમ દક્ષિણાર્ધ ભાગમાં 4 છે. અને પશ્ચિમ ઉત્તરાર્ધ ભાગમાં કેટલા છે? આ 4 છે. 4 વક્ષસ્કાર પર્વતો છે, આ દેખાય છે આપણને. એટલે ટોટલ કેટલા થાય છે? ટોટલ આખા આ જંબુદ્વીપ મહાવિદ્ય ક્ષેત્રમાં કેટલા દેખાય છે? 4 4 16 દેખાય છે. 16 વક્ષસ્કાર પર્વત દેખાય છે, રાઈટ? 4 4 16. 32 વિજય, 16 વક્ષસ્કાર પર્વત. અને હવે અંતર નદીઓ કેટલી છે? જે આપણને આ બ્લુમાં દેખાય છે, આ અંતર નદીઓ છે. કેટલી છે? આ 1 1 2 3. ઓકે, પછી 4 5 6 7 8 9 10 11 અને 12. એટલે કેટલી છે? 12 અંતર નદીઓ દેખાય છે. એટલે આ ભાગમાં કેટલી છે? 3 અંતર નદી છે. આ ભાગમાં 3 અંતર નદી, અહીંયા 3 અને અહીંયા 3. એટલે 3 4 12. એટલે 12 અંતર નદીઓ રહેલી હોય છે આ મહાવિદ્ય ક્ષેત્રમાં ટોટલ. હવે વિજયની વાત કરે છે કે જે વિજય છે
એક પર્ટિક્યુલર એક વિજય, ટોટલ કેટલા છે? 32 વિજયો છે. કોઈ પણ એક વિજય આપણને લેવાનું. બધા વિજયોનું જે અરેન્જમેન્ટ છે ને એ સેમ છે. અને કેવા છે એનું અરેન્જમેન્ટ? ભરત ક્ષેત્રની જેમ જ 6 ખંડ એના સમજવાના છે આપણને. ઓકે, તો એ આપણને આપણે જોઈ લઈએ. આ ફોટોમાં શું દેખાય છે? આ ભરત ક્ષેત્રના 6 ખંડ દેખાય છે ને, એ આપણે ભણ્યું હતું, રાઈટ? આવું આ શું છે? ભરત ક્ષેત્ર છે. ક્યાંથી ક્યાં છે? જે અહીંયા આ બ્લુ કલરની આપણે બોર્ડ ડ્રો કરી રહ્યા છે, આટલું ભરત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રના 6 ખંડ અહીંયા. અને આ શું છે? આ આખો આ લવણ સમુદ્ર છે આ. અને આ છે હિમવંત પર્વત. આવી રીતે શુલ્લ હિમવંત પર્વત છે, ધ્યાન રાખવાનું. ઓકે, અને ભરત ક્ષેત્ર આટલું છે ટોટલ. ભરત ક્ષેત્રમાં કેટલા ખંડ છે? આ 6 ખંડ છે. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને 6 ખંડ છે આ. અને આ ગંગા સિંધુ નદીથી ડિવાઈડેડ છે. દેખાય છે અહીંયા આપણને ગંગા અને સિંધુ નદી. હવે વચમાં શું ડિવાઈડ કરે છે? ફર્સ્ટ ઓફ ઓલ તો પર્વતની વાત કરવાની. જે દીર્ઘ વૈતાડ્ય પર્વત દેખાય છે આપણને, તો એ દીર્ઘ વૈતાડ્ય પર્વત શું કરે છે? ભરત ક્ષેત્રના 2 પાર્ટ્સમાં એને ડિવાઈડ કરે છે. કયા 2 પાર્ટ્સ? એક તો ઉત્તરાર્ધ ભાગ અને આ છે દક્ષિણાર્ધ ભાગ. આ ઉત્તરાર્ધ અને આ દક્ષિણાર્ધ, એવી રીતે 2 ભાગમાં આ દીર્ઘ વૈતાડ્ય પર્વત એને ડિવાઈડ કરે છે. જે અહીંયા દેખાય છે દીર્ઘ વૈતાડ્ય પર્વત. હજી 6 ખંડમાં એને ગંગા નદી જે આ છે અને આ સિંધુ નદી, તો ગંગા સિંધુ નદી દ્વારા 6 ખંડમાં આખો આ ભરત ક્ષેત્ર ડિવાઈડ થાય છે. તો એનું અરેન્જમેન્ટ છે, ગોઠવણ છે આ ભરત ક્ષેત્રના. આ 6 ખંડ કહેવાય. તો અહીંયા શું કહે છે કે મહાવિદ્ય ક્ષેત્ર જે છે ને, એની જે 32 બધી વિજયો છે ને, તો દરેક વિજય જે છે એ કેવી છે? આ વિજયમાં ભરત ક્ષેત્રની જેમ જ 6 ખંડ સમજવા સેમ છે. તો એ કેવી રીતે આપણે એ પણ જોઈ લઈએ. અહીંયા આપણને દેખાય છે આ ફોટોમાં શું? આ છે મહાવિદ્ય ક્ષેત્રની વિજય છે. હવે મહાવિદ્ય ક્ષેત્રનો ફોટો પહેલા આપણે અહીંયા જોઈ લઈએ પાછો કેવી રીતે છે. આ દેખાય છે મહાવિદ્ય ક્ષેત્રનો આખો ફોટો અહીંયા. તો આ મહાવિદ્ય ક્ષેત્રમાં વિજયો કેવી છે? આવી છે ને, એની શેપ એવું છે. આવું શેપ છે. ઉત્તર દક્ષિણ તરફ એવું લાંબુ છે ને, લંબચોરસ છે. અને ભરત ક્ષેત્ર કેવું છે? અહીંયા એનું શેપ કેવું છે? અહીંયા એનું આવું શેપ છે. આવું ભરત ક્ષેત્રનું આવું શેપ છે. અને અહીંયા દીર્ઘ વૈતાડ્ય પર્વત એને ડિવાઈડ કરે છે 2 ભાગમાં, અને પછી ગંગા નદી અને સિંધુ નદી. તો આવી રીતે 6 ખંડમાં ડિવાઈડ થાય છે. અને મહાવિદ્ય ક્ષેત્ર વાળા વિજય છે એનું શેપ કેવું છે? આવું લાંબુ છે. આ ઉત્તર દક્ષિણ તરફ લાંબુ છે, લાંબુ ચોડું છે. આવું શેપ છે, રેક્ટેન્ગ્યુલર. પણ એમાં પણ 6 ખંડ આ ભરત ક્ષેત્રની જેમ જ છે. એ કેવી રીતે છે એનું ફોટો જોઈ લઈએ. જે અહીંયા દેખાય છે આ શું છે? મહાવિદ્ય ક્ષેત્રની છે આ વિજય. ઓકે, જે આપણે જોયું આવું રેક્ટેન્ગ્યુલર આવું જ છે આ. ઓકે, તો એમાં હવે શું થાય છે? અહીંયા ઉપરની તરફ શું છે? નોર્થમાં નિષદ કે નીલવંત પર્વત છે. હવે અહીંયા આપણને શું દેખાય છે? નિષદ અથવા તો નીલવંત પર્વત દેખાય છે. તો આવી રીતે શા માટે લખેલું છે આ, એ આપણે પછી બીજા ફોટો દ્વારા એક્સપ્લેન કરશું. હમણાં એવી રીતે સમજવાનું કે અહીંયા શું છે? આ પર્વત છે. અહીંયા નીલવંત પર્વત હમણાં આપણે લઈએ. નીલવંત પર્વત સમજવાનું. અહીંયા નીલવંત પર્વત છે અને આ મહાવિદ્ય ક્ષેત્ર છે. આ બોક્સનું બોક્સ. ઓકે, હવે નીચે શું છે? અહીંયા શું વહે છે? મહાનદી વહે છે. અહીંયા સીતા અથવા તો સીતોદા નદી સમજવાનું. તો અહીંયા હમણાં આપણે સીતા લઈએ. ઓકે, તો અહીંયા સીતા નદી સમજવાનું હમણાં. ઓકે, તો હવે આ મહાવિદ્ય ક્ષેત્રની જે આ વિજય છે એક, હવે આખો બોક્સ છે. હવે એને 2 ભાગમાં ડિવાઈડ કરે છે એક પર્વત. તે છે વૈતાઢ્ય પર્વત છે આ. જે એવી રીતે જે દીર્ઘ વૈતાડ્ય પર્વત કહેવાય ને, શું?
દીર્ઘ વૈતાઢ્ય પર્વત. તો એને બે ભાગમાં ડિવાઈડ કરે છે મહાવિદ્ય ક્ષેત્રની વિજયને. એક તો ઉત્તરાર્ધ ભાગમાં ડિવાઈડ કરે છે અને નીચે દક્ષિણાર્ધ ભાગમાં, એવી રીતે બે ભાગમાં ડિવાઈડ કરે છે. હજી આગળ જે નદીઓ છે, કઈ નદી? ગંગા નદી. આ વિજયની મહાનદી કઈ? ગંગા નદી. આ ગંગા નદી અહીંયાથી વહે છે અને આ છે સિંધુ નદી. આ મહાવિજયની મહાનદી સિંધુ. તો એ એવી રીતે વહે છે. એના કારણે આખો જે આ મહાવિદ્ય ક્ષેત્રનો વિજય છે એ ઓલરેડી બે ભાગમાં ડિવાઈડેડ હતો. હજી આ નદીઓના કારણે ટોટલ 6 ભાગોમાં ડિવાઈડ થાય છે. ઓકે, ટોટલ 6 ભાગ, 6 ખંડમાં ડિવાઈડ થાય છે. કયા કયા, ક્યાં ક્યાં છે 6 ખંડ? આ પહેલું ખંડ છે અહીંયા, દક્ષિણનો મધ્ય ખંડ એ પહેલું ખંડ. પછી આ બીજો ખંડ, અહીંયા ત્રીજો ખંડ, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો ખંડ. તો એવી રીતે ટોટલ 6 ખંડમાં ડિવાઈડ થાય છે આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત અને ગંગા સિંધુ નદીના કારણે મહાવિદ્ય ક્ષેત્રની વિજય. તો આ દરેક વિજયો બસ એવી સેમ છે, એ ધ્યાન રાખવાનું. અને હવે એ ધ્યાન રાખવાનું કે અહીંયા જે ગંગા સિંધુ નદીઓ છે એ ક્યાંથી પડે છે? આ એ પડતી નથી. હવે આપણે શું જોયું હતું કે જે આ 7 ક્ષેત્ર છે અને 7 ક્ષેત્ર છે અને જે વચ્ચે જે 6 વર્ષધર પર્વત છે, આ આપણે સ્ટાર્ટિંગમાં શું ભણ્યા હતા? અહીંયા દેખાય છે આપણને, આ બુકમાં જોઈ લેવાનું. સ્ટાર્ટિંગમાં આ યાદ છે ને? આ બધું આપણે શું જ ભણ્યું હતું? આ શું દેખાય છે? આ 7 ક્ષેત્ર અને આ કયા છે? આ પર્વતો, આ 7 ક્ષેત્ર અને 6 વર્ષધર પર્વત. અને આ જે મહાનદીઓ છે, તો આ બધી મહાનદીઓ એ કેવી રીતે પડે છે? આ વોટરફોલની જેમ પડે છે ને, એક ગ્રહમાંથી, પરનાળામાંથી. મેં તો વર્ષધર પર્વતો છે, આ જે 6 વર્ષધર પર્વતો છે એના ઉપર ગ્રહ રહેલા છે, દરેક ઉપર એક એક. અને એ ગ્રહમાંથી, પરનાળામાંથી એ વોટરફોલની જેમ પડે છે, એક વજ્ર રત્નમય કુંડમાં પડે છે અને પછી ત્યાંથી આગળ એ વહે છે. એવી રીતે આપણે ભણ્યું હતું ને. પણ આ જે દેખાય છે, આ મહાવિદ્ય ક્ષેત્રની જે વિજયો છે, 32 વિજયો, 32 વિજયોની જે આ નદીઓ છે, આ અંદરની મહાનદીઓ છે, આ ગંગા સિંધુ નદીઓ, તો એ ગંગા સિંધુ પણ, અથવા તો રક્તા રક્તવતી, આ નદીઓ એ કેવી રીતે વહે છે? એ કઈ વર્ષધર પર્વતો છે, જે વર્ષધર પર્વતો છે એના ઉપર રહેલા ગ્રહમાંથી નથી પડતી. એ ક્યાંથી વહે છે? એ વોટરફોલની જેમ નથી પડતી પણ એ ક્યાંથી, જે જમીન ઉપર રહેલું, તળેટી ઉપર જ, એટલે જમીન ઉપર જ રહેલો, જે પર્વતની તળેટી પાસે જ રહેલું હોય છે, આ જમીન ઉપર રહેલું હોય છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર પ્રપાત કુંડ. આ કુંડ છે, આ શું છે? નિપાત કુંડ કે પ્રપાત કુંડ કહેવાય. તો આ પ્રપાત કુંડ માંથી એ ડાયરેક્ટ વહે છે. આ ડિરેક્શન ઓફ ફ્લો આવું છે, એવી રીતે વહે છે. અને ક્યાં મળી જાય છે? આ જે મહાનદી જે છે, સીતોદા નદી, એમાં મળી જાય છે. અને આ સીતોદા નદી ક્યાં મળે છે? લવણ સમુદ્રમાં ભળી જાય છે. એવી રીતે હોય છે આ. તો આ ગંગા નદીનું પણ આમ, અને આ સિંધુ નદી પણ અહીંયા કુંડમાંથી ડાયરેક્ટ વહે છે આમ. એ ધ્યાન રાખવાનું. ઓકે, એ 32 વિજયોની મહાનદીઓ બધા માટે એવી જ રીતે સેમ સમજવાનું છે. તો અહીંયા આપણે આ સમજી લીધું કે મહાવિદ્ય ક્ષેત્રની જે વિજય છે. હવે આપણે જે વાત કરતા હતા કે અહીંયા નિષદ કે નીલવંત પર્વત લખેલું છે, અને અહીંયા આપણે શું કહ્યું? સીતા અથવા તો સીતોદા નદી. આ શા માટે? તો એના માટે આપણને ફોટો જોવું પડશે. ઓકે, કે અહીંયા આપણને શું દેખાય છે? આ મહાવિદ્ય ક્ષેત્રનો ફોટો દેખાય છે. ને આપણે શું ઉપર લખ્યું હતું? નીલવંત પર્વત અથવા તો નિષદ પર્વત, એવી રીતે લખ્યું હતું ને. તો હવે એ શા માટે આપણે સમજી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, આપણે આ જે 1 to 8 નંબરની જે વિજયો છે એ ક્યાં હોય?
એ નંબરિંગ પણ એકદમ યાદ રાખવું જરૂરી છે. પહેલી અહીંયા જોઈએ 1 2 3 4 5 6 અને અહીંયા 8મી. તો હવે જયારે આપણે આ 8 વિજયોની વાત કરી રહ્યા હોઈએ ને, આ પર્ટિક્યુલરલી આ વિજયોની, તો ત્યારે શું હોય છે, કેવી રીતે હોય છે અરેન્જમેન્ટ, એ ધ્યાન રાખવાનું કે નીલવંત પર્વત અહીંયા ઉપર, અહીંયા નીલવંત પર્વત રહેલું હોય અને અહીંયા સીતા નદી હોય. એના માટે આ 8 માટે ઉપર નીલવંત પર્વત, ઉત્તરમાં અને દક્ષિણમાં સીતા નદી હોય છે. અને ગંગા સિંધુ નદી આ બધાની અંદર શું વહે છે, આ અહીંયા કુંડ, પ્રપાત કુંડમાંથી અહીંયા ગંગા નદી આમ વહે છે અને સિંધુ નદી પણ અહીંયા આમ વહે છે. ઓકે, આ બધી જ આ 1 to 8 નંબરની વિજયો માટે આવી રીતે અરેન્જમેન્ટ હોય છે, ધ્યાન રાખવાનું. હવે જ્યારે આપણે આગળની વિજયો કઈ હોય, નેક્સ્ટ 9મી નંબરની હોય ને, 9મા નંબરની ક્યાં છે, આ આખામાંથી અહીંયા છે, યાદ રાખવાનું. આ 9th નંબરની વિજય છે આ. પછી 9 10 11 12 13 14 15 16, અહીંયા 16 નંબરની આવે છે. ઓકે, 9 to 16 એવી રીતે વિજયોનું નંબરિંગ છે, ધ્યાન રાખવાનું, ગડબડ નહીં કરવાની. ઓકે, એટલે 1 to 8 આવી રીતે છે નંબરિંગ, આવી રીતે. પછી 9 to 16 આવી રીતે નંબરિંગ થાય છે. તો હવે જ્યારે આપણે આ વિજયોનું ગોઠવણની વાત કરી કે કેવી રીતે હોય છે આ, તો હવે આપણને શું કરવું પડશે, જે આ પેજ છે ને, એ પેજને રોટેટ કરવું પડશે. 90 ડિગ્રીઝ આપણને રોટેટ કરવું પડશે, આખો ઉલટો કરવું પડશે. 180 ડિગ્રીઝ આપણને રોટેટ કરવું પડશે આખું. તો હવે એવી રીતે કરશું તો આપણને જે આપણે ફોટો જોયું તો એવી રીતે દેખાશે. આપણે ફોટોમાં શું જોયું હતું કે આવી રીતે ઉપર પર્વત છે ને, ઉપર પર્વત અને નીચે આ નદી, આ પર્વત અને આ નદી, ત્યારે એવી રીતે બને. અને પછી અહીંયા બે નદીઓ આવી રીતે વહે છે અને આ દીર્ઘ વૈતાઢ્ય પર્વત અને આ ખંડ, પેલું ખંડ ક્યાં આવે, અહીંયા આવે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને આ 6th ખંડ. તો આવી રીતે અરેન્જમેન્ટ આવે. ઓકે, તો હવે આ કેવું, ક્યારે અરેન્જમેન્ટ આવી શકે એવું, જ્યારે આપણે આખો આ એને 180 ડિગ્રી આખો આપણે રોટેટ કરીએ ત્યારે. આ પેજ જે દેખાય છે આપણા સ્ક્રીન ઉપર, એને ઉલટો કરીએ તો આપણને આખો આવી રીતે દેખાશે. એટલે નોર્થ સાઈડ, એટલે ઉપરની સાઈડ પર્વત દેખાશે. નોર્થ નહીં કહેવાય પણ ઉપરની સાઈડ પર્વત કહેવાય. એટલે આ અહીંયા પર્વત દેખાય છે ને, આ નિશદ પર્વત, આ નિશદ પર્વત. અચ્છા, પછી નીચે અહીંયા સીતા નદી આવે. ઓકે, અને આમાં શું આવશે, આ 9 to 16 નંબરની નદીઓમાં રક્તવતી નદીઓ આવે છે. તો હવે આવી રીતે જયારે આપણે ટર્ન કરીએ ને આ પેપર, તો ત્યારે આ રાઈટ સાઈડમાં, અહીંયા આ રાઈટ સાઈડમાં, આ રાઈટ સાઈડ આપણે કહીએ છીએ, આ રાઈટ છે અને લેફ્ટ છે. તો રાઈટ સાઈડમાં અહીંયા કોણ આવે, અહીંયા રક્તા આવે નદી. અહીંયા કઈ નદી આવશે, અહીંયા રક્તા. અને આ લેફ્ટ સાઈડમાં કઈ આવશે, આ નદી જે છે આ કઈ છે, રક્તવતી નદી. ઓકે, એ ધ્યાન રાખવાનું. આ ક્યારે થાય, આવી રીતે જયારે ઉપર પર્વત, ઉપરની સાઈડ પર્વત કરીએ આપણે, નીચેની સાઈડ જયારે નદી આપણે એવી રીતે ટર્ન કરીએ આખો, ત્યારે. અને જો આપણે ટર્ન નહીં કરીએ, આમનું આમ જો આપણને સમજવાનું છે, તો શું સમજવાનું, ક્યાં શું આવશે. હવે અહીંયા શું છે, નિશદ પર્વત છે, એટલે અહીંયા સાઉથમાં શું છે, અહીંયા સાઉથમાં અહીંયા નિશદ પર્વત દેખાય છે, નિશદ પર્વત. પછી અહીંયા ઉપરની તરફ આ શું છે, સીતા નદી છે આ. ઓકે, હવે કોઈ પણ એક વિજયની વાત કરીએ આપણે અહીંયા. તો હવે આ વિજયમાં શું છે, આ 12th નંબર ઓફ વિજય, 12th નંબર વિજય આપણે સમજી લઈએ. તો અહીંયા ક્યાં શું આવશે, પહેલા તો અહીંયા દીર્ઘ વૈતાઢ્ય પર્વત થી 2 ભાગ ડિવાઈડ થાય છે, ઉપર અને નીચેનું 2 ભાગ. પછી રક્તા અને રક્તવતી નદી આવશે. તો રક્તા નદી ક્યાં આવે, રાઈટ કે લેફ્ટમાં, લેફ્ટમાં આવે, એ ધ્યાન રાખવાનું અહીંયા. ઓકે, આ લેફ્ટમાં જે છે, અને ડિરેક્શન ઓફ ફ્લો કેવું, અપ, એવી રીતે. ઓકે, એટલે અહીંયા શું છે, લેફ્ટમાં રક્તા નદી આવે, ધ્યાન રાખવાનું.
અને પછી અહીંયાથી પ્રપાતકુંડમાંથી નીકળીને અહીંયા એવી રીતે કઈ વહેશે? અહીંયા આ કઈ છે નદી? રક્તવતી. આ છે રક્તવતી નદી. ધ્યાન રાખવાનું. હવે ખંડ ક્યાં આવશે? અહીંયા આવી રીતે હોય તો ખંડ આ પહેલું ખંડ ક્યાં આવશે? અહીંયા આવશે. ધ્યાન રાખવાનું. ઓકે, આ ગડબડ નહીં થાય ક્યારે પણ. અહીંયા ફર્સ્ટ ખંડ આવશે, પછી સેકન્ડ ખંડ અહીંયા આવશે, થર્ડ ખંડ અહીંયા આવશે, પછી ફોર્થ ખંડ અહીંયા આવશે, ફિફ્થ ખંડ અહીંયા આવશે અને અહીંયા આવશે સિક્સ્થ ખંડ. ઓકે, 1 2 3 4 5 6 એવી રીતે ખંડ એવી રીતે બનશે ક્લોકવાઇઝ. ધ્યાન રાખવાનું. અને જો આખો એને આપણે આખો ઉલટો ફરાવી નાખીને તો આવું દેખાય. ધ્યાન રાખવાનું. ઓકે, આટલું આપણે સમજી લીધું. હવે અહીંયા આગળની નેક્સ્ટ કઈ વિજય હોય? 16 બાદ 17th આવે તો ક્યાં છે? આ અહીંયા છે 17, 17 18 19 20 21 22 23 24. એટલે નંબરિંગ આવી રીતે આવે છે આ એનું. હવે એના માટે ક્યાં શું હોય છે? હવે એની કોઈક એક વિજય આપણે અહીંયા આ લઈએ તો એના માટે કેવી રીતે હોય? જો આપણે ફરાવીએ નહીં, એમનું એમ લઈએ તો ક્યાં શું હોય? અહીંયા નીચે સાઉથમાં નિષદ પર્વત છે, ઉપર કઈ છે? સીતોદા નદી આવશે. અહીંયા વચ્ચે શું આવશે? દીર્ઘ વૈતાઢ્ય પર્વત. અને અહીંયા કઈ નદીઓ આવશે? ગંગા સિંધુ નદી આવે. ગંગા ક્યાં આવે? ગંગા અહીંયા આવશે અને એ અહીંયાથી કરીને આમ વહેશે. અહીંયા ગંગા નદી લેફ્ટમાં અને રાઈટમાં કોણ આવશે? સિંધુ નદી. અહીંયા ગંગા અને અહીંયા સિંધુ આવશે. અહીંયા સિંધુ. ઓકે, અને ખંડ કેવી રીતે આવશે? 1 2 3 4 5 6. અહીંયા સમજો આવું છે આ. તો પહેલું ખંડ અહીંયા આવશે. નદીની બાજુનું વચનું હોય ને ખંડ, ક્યારે પહેલું ખંડ યાદ રાખવાનું. પછી બીજો ખંડ છે એ અહીંયા આવશે. ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો ખંડ આવી રીતે આવે. ઓકે, ક્લોકવાઇઝ આવી રીતે. ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણે આગળની ખંડ વિજયો લઈએ તો ક્યાં છે? 25th નંબરમાં આ છે. 25 26 27 28 29 30 31 32. અહીંયા 32મી વિજય છે આ છેલ્લી. તો હવે એના માટે ક્યાં શું આવશે? સમજો કે આ વિજય આપણે લઈ રહ્યા છીએ એક્ઝામ્પલ માટે. તો ઉપર શું આવશે? આ નીલવંત પર્વત, અહીંયા સીતોદા નદી, દીર્ઘ વૈતાઢ્ય પર્વત અને અહીંયા કઈ નદીઓ આવશે? અહીંયા રક્તવતી નદી આવશે. રક્તા ક્યાં આવશે? અહીંયા રક્તા આવશે. આ રક્તા નદી અને અહીંયા આવશે રક્તવતી નદી લેફ્ટમાં. હવે એમાં ખંડ ક્યાં શું આવશે? જે નદીનો વચનું હોય એ પહેલું ને. અહીંયા સમજો કે આવું છે આ. તો ક્યાં શું કયો ખંડ આવશે? પહેલો ખંડ અહીંયા આવશે. પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો ખંડ આવશે અહીંયા. એમાં ધ્યાન રાખવાનું. ઓકે, તો એવી રીતે આપણે વિજયોનું આપણે સમજી લીધું કે આ 32 બધા વિજયોનું ગોઠવણ કેવી રીતે હોય છે, છ ખંડ ક્યાં કેવી રીતે હોય છે, ગંગા સિંધુ રક્તવતી નદી ક્યાં શું હોય છે સમજી લીધું. હવે આગળ શું કહે છે તે આપણે સમજી લઈએ. આગળ શું કહે છે? આગળ પણ ધાતકી ખંડ અને પુષ્કરાર્ધની વિજય માટે જ રીતે સમજવું. એટલે અહીંયા આપણે જે જોયું ને આ મહાવિદ્ય ક્ષેત્ર, કયો મહાવિદ્ય ક્ષેત્ર છે? આ જંબુદ્વીપનું મહાવિદ્ય ક્ષેત્ર છે આ. બાકી આપણે જેમ કહ્યું કે ધાતકી ખંડમાં અને પુષ્કરાર્ધ દ્વીપ એમાં પણ કેટલા હોય? મહાવિદ્ય ક્ષેત્ર બે બે હોય. એટલે ધાતકી ખંડ કેવું? હવે આપણે લઈએ, આપણે ડ્રોઈંગ કરી લઈએ 1 મિનિટ. કેવી રીતે આપણને સમજવાનું? સમજો કે આ શું છે? આ જંબુદ્વીપ છે. એના બહાર શું છે? લવણ સમુદ્ર છે આ. પછી એના બહાર શું છે? ધાતકી ખંડ છે. પછી કાલોદરી સમુદ્ર છે અને પુષ્કરાર્ધ દ્વીપ છે. તો હવે આ જે જંબુદ્વીપ છે, હા, આપણે શું જોતા હતા? મહાવિદ્ય ક્ષેત્ર આપણે જોઈ રહ્યા હતા. સૌથી વચલું શું છે? જંબુદ્વીપ છે. એમાં મહાવિદ્ય ક્ષેત્ર તો અહીંયા સેન્ટરમાં છે ને. આપણે આ જોયું ને.
અહીંયા મહાવિદ્ય ક્ષેત્ર છે, પછી તો આ સમુદ્ર આવે, એના બાદ અહીંયા બહાર શું છે? આ ધાતકી ખંડ છે. તો ધાતકી ખંડમાં કેટલા હોય? મહાવિદ્ય ક્ષેત્ર 2 હોય છે. એક અહીંયા હોય મહાવિદ્ય ક્ષેત્ર અને બીજું મહાવિદ્ય ક્ષેત્ર અહીંયા હોય. એટલે એક પૂર્વમાં અને એક પશ્ચિમમાં, એ રીતે 2 મહાવિદ્ય ક્ષેત્ર હોય છે. 1 2 3. ઓકે. પછી બહાર શું છે? આ કાળો નદી સમુદ્ર છે. એના બહાર શું છે? આ પુષ્કરાર્ધ દ્વીપ છે. તો પુષ્કરાર્ધ દ્વીપમાં શું હોય છે? એમાં પણ 2 મહાવિદ્ય ક્ષેત્ર હોય. અહીંયા 4th મહાવિદ્ય ક્ષેત્ર અને અહીંયા 5th મહાવિદ્ય ક્ષેત્ર, ઈસ્ટ અને વેસ્ટમાં. તો એવી રીતે ટોટલ 5 મહાવિદ્ય ક્ષેત્ર હોય છે. આ આખું શું છે? અઢી દ્વીપ છે આ. એવી રીતે 5 મહાવિદ્ય ક્ષેત્રો હોય છે. અને દરેકમાં શું અહીંયા કહે છે કે દરેક જે 5 મહાવિદ્ય ક્ષેત્રમાં એવી જ રીતે સમજવાનું છે ગોઠવણ, સેમ ટુ સેમ, વિજયોનું સેમ સમજવાનું છે, બીજું કોઈ ફરક નથી. આવી જ રીતે 32 વિજયો છે. આમાં પણ 32 વિજય છે, આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે. મહાનદીઓ, અંતરનદીઓ, વક્ષસ્કાર પર્વતો, રક્તા રક્તવતી ગંગા સિંધુ નદી, સીતોદા, એ બધું એવી જ રીતે છે, સેમ. ધ્યાન રાખવાનું. માત્ર ફરક શું છે? ફરક શું થશે કે આ જંબુદ્વીપ જે છે એનું મહાવિદ્ય ક્ષેત્રનું સાઈઝ એ નાનું નાનું છે. પછી એનાથી આ ડબલ છે લવણ સમુદ્ર, એનાથી પણ ડબલ છે. લવણ સમુદ્ર થી પણ ડબલ ધાતકી ખંડ છે. એટલે અહીંયા જે સાઈઝ છે, ક્ષેત્ર નો એરિયા છે, એના સાથે દરેક પદાર્થનો એરિયા વધી જાય ને, કેટલું વધી જાય. એટલે આ ઘણું મોટું હોય. આ 2 મહાવિદ્ય ક્ષેત્ર ઘણા મોટા હોય. પછી આ ધાતકી ખંડ થી એનાથી ડબલ સાઈઝ નો આ કાળો નદી સમુદ્ર હોય, એનાથી પણ ડબલ હોય આ પુષ્કરાર્ધ દ્વીપ. પણ અહીંયા પુષ્કરવર દ્વીપ એ ડબલ હોય, પણ અહીંયા આપણે પુષ્કરવર દ્વીપ નું હાફ લઈએ છીએ. એટલે એટલા માટે એને શું કહેવાય છે? પુષ્કરાર્ધ દ્વીપ કે અર્ધ પુષ્કરવર દ્વીપ કહેવાય. તો એનું મિનિંગ શું થયું કે એનું સાઈઝ કેટલું હોય? એ આટલું ધાતકી ખંડ જે છે એના કરતા થોડું મોટું હોય. કારણ કે કાલો નદી સમુદ્ર જે છે એ તો મોટું છે ને, કાલો નદી થી ડબલ છે આ પુષ્કરવર દ્વીપ. બરાબર? એટલે આપણે જો કમ્પેર કરીએ ધાતકી ખંડ અને અર્ધ પુષ્કરાવર્ત દ્વીપ, તો એ મોટું જ થાય. આ અર્ધ પુષ્કરાર્ધ જે છે એ પણ મોટું જ થાય. એ ધ્યાન રાખવાનું. હવે આપણે શું જોવાનું છે આગળ? અહીં ખાસ ધ્યાન રાખવાનું કે મહાદેવની પ્રત્યેક વિજય ભરત ક્ષેત્ર કરતા ઘણી મોટી છે. કેટલી મોટી છે? અહીંયા દેખાય છે 31 ઘણી મોટી છે. 31 ટાઈમ્સ, લગભગ અપ્રોક્સિમેટલી બતાવે છે કે લગભગ 31 ટાઈમ્સ મોટી છે. કારણ કે ભરત ક્ષેત્ર જેટલા 64 ખંડ મહાવિદ્ય ક્ષેત્રમાં છે. અહીંયા આપણે ટેબલ જોયું હતું ને એકદમ સ્ટાર્ટિંગમાં, આ ખંડ દેખાય છે. આ અહીંયા આપણે પહેલા જોઈ લીધું હતું કે ભરત ક્ષેત્રનું જે ટોટલ માપ આપણે જો એક ખંડ જેટલું લઈએ, જો આપણે જો દક્ષિણ ઉત્તર દક્ષિણ જેટલું આપણે આ માપ લઈએ ને, ડિસ્ટન્સ લઈએ ને, તો એટલાને સમજો કે ડિસ્ટન્સ એક ખંડ જેટલું આપણે જો કહીએ, આટલું ભરત ક્ષેત્ર જેટલું એરિયા ને એક ખંડ જેટલું આપણે જો માપ કહીએ ને, એ ડિસ્ટન્સ નોર્થ થી કરીને સાઉથ જેટલું ડિસ્ટન્સ, એને આટલું આપણે જો એક ખંડ જેટલું આપણે માનીએ, તો મહાવિદ્ય ક્ષેત્ર જે મહાવિદ્ય ક્ષેત્ર છે એનું નોર્થ ટુ સાઉથ ડિસ્ટન્સ હોય ને, એ કહેવાય છે કે ભરત ક્ષેત્ર જેટલા 64 ખંડો આવી જાય, એમ કહે છે. આ ભરત ક્ષેત્ર એક ભરત એટલે એ આ ટોટલ એરિયા વાઇઝ નથી, પણ ડિસ્ટન્સ વાઇઝ છે, લંબાઈ નોર્થ ટુ સાઉથ જે આટલું જે જાડાઈ કહેવાય, નોર્થ ટુ સાઉથ જે આવી રીતે જાડાઈ કહેવાય, તો એ છે આ ટોટલ આખો એરિયા નથી, એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે ધ્યાન રાખવાનું કે આ શું છે? ભરત ક્ષેત્ર એક ખંડ જેટલું, તો મહાવિદ્ય ક્ષેત્રમાં ભરત ક્ષેત્ર જેટલા 64 ખંડ જેટલું આ જાડાઈ છે. એ આપણે પેલા જ અહીંયા જોયું હતું આ ટેબલમાં.
તો એ જ કહે છે અહીંયા શું કહે છે કે મહાવિદ્ય ક્ષેત્રની પ્રત્યેક વિજય ભર ક્ષેત્ર કરતા ઘણી મોટી છે. એટલે આપણે ડાયરેક્ટ મહાવિદ્ય ક્ષેત્ર સાથે આપણે કમ્પેર પણ નહીં કરી શકીએ. આખો ભરત ક્ષેત્ર છે એ કેટલું નાનું કહેવાય. મહાવિદ્ય ક્ષેત્રની કેટલી ટોટલ 32 વિજયો છે ને, પણ દરેક એક એક વિજય પણ ભરત ક્ષેત્ર કરતા ઘણી મોટી છે એમ કહે છે. ઓકે, અને પણ કેટલી 31 ટાઈમ્સ મોટી છે. અને રીઝન કહે છે કે ભરત ક્ષેત્ર જેટલા 64 ખંડ મહાવિદ્યમાં છે, એ તો આપણે હમણાં જોયું ટેબલમાં. ભરત ક્ષેત્ર ને એક ખંડ જો સમજવામાં આવે તો એના જેટલા 64 જેટલા ખંડ મહાવિદ્ય ક્ષેત્રમાં એવી રીતે સમાઈ જાય આટલું છે આ મહાવિદ્ય ક્ષેત્ર. તો એમાંથી અડધા ખંડ એટલે કે 32 એક તરફ મળે સીતા કે સિતોદા નદી. ધારો કે એક ખંડ રોકે તો પણ 31 ખંડ ભરત જેવડા એક વિજયમાં સમાઈ જાય. એટલે શું કહે છે કે અહીંયા શું છે, આવી રીતે આ છે ને, આ મહાવિદ્ય ક્ષેત્ર જે છે આ ટોટલ, એક મિનિટ, મહાવિદ્ય ક્ષેત્ર આપણે સમજો કે એવી રીતે લઈએ. આ મહાવિદ્ય ક્ષેત્ર આવું જ છે ને શેપ. તો એવી રીતે આપણે જો સમજીએ, જેમ આપણે કહ્યું નોર્થ ટુ સાઉથ ડિસ્ટન્સ ને એક ખંડમાં એટલું ડિસ્ટન્સ જે છે, તો એને એક ખંડ આપણે સમજીએ તો ભરત ક્ષેત્રના 64 ખંડ જેટલા આખો નોર્થ ટુ સાઉથ આટલું ડિસ્ટન્સ થઈ જાય એક આખા મહાવિદ્ય ક્ષેત્રનું. હવે એનું હાફ આપણે જો કરીએ, ઓકે, ડિવાઈડ બાય 2 કરીએ આખા મહાવિદ્ય ક્ષેત્રનું, તો ઉપર કેટલા 32 ખંડ અને નીચે 32 ખંડ જેટલું માપ થાય. હવે એમાંથી આપણે જો વચ્ચે શું આવે, વચ્ચે શું વહેતી હોય છે, રાઈટમાં સીતા હોય, લેફ્ટમાં સિતોદા હોય ને, તો એને આ જે વહેતી નદી જે છે આ, તો એ નદીને આપણે સમજો કે વિચારી કે એક ચાલો એક ખંડ રોકે છે આ. ઓકે, તો એક ખંડ રોકે છે આ સીતા સિતોદા નદી વચ્ચે. એ કેવી રીતે ઉપર, એમાં પણ નોર્થ ટુ સાઉથ એવી રીતે સમજવાનું. આટલું ડિસ્ટન્સ આ એક ખંડ જેટલું આ રોકે છે આ. તો આવી રીતે શું થાય છે, જો અડધા અડધા આપણે કરીએ તો કેટલું થાય છે, 32 એક તરફ. ઓકે, અડધા ખંડ એટલે 32. એક તરફ મળે સીતા કે સિતોદા નદી. ધારો કે એક ખંડ રોકે, જેમ એક ખંડ જે છે એ સીતા નદી કે સિતોદા નદીનો એક આપણે ખંડ આપણે એનું ગણીએ નોર્થ ટુ સાઉથ ડિસ્ટન્સ એટલે એક ખંડ જેટલું, તો પણ અપ્રોક્સિમેટલી કહે છે કે 31 ખંડ ભરત જેવડા એક વિજયમાં સમાઈ જાય. ઓકે, એટલે અહીંયાથી કરીને આટલું ડિસ્ટન્સ જે છે, અહીંયાથી કરીને આટલું ડિસ્ટન્સ જે છે એ શું કહે છે કે આટલા 31 ખંડ ભરત જેવડા એક વિજયમાં સમાઈ જાય. એટલે ભરત ક્ષેત્ર આટલું નાનકડું છે કે ભરત ક્ષેત્ર જેટલા છે, એટલે વિચારો આટલા 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 લાઈનમાં આપણે રાખીએ ને ઉપર 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 લાઈનમાં, કેટલા 31 જેટલા ભરત ક્ષેત્રના ખંડ એ રીતે લાઈનમાં આપણે મૂકીને એક એક કરીને 31 ખંડ ભરત ક્ષેત્ર જેટલા સમાય, તો ત્યારે એક આટલું ભાગ થાય છે. એવી રીતે કહે છે અપ્રોક્સિમેટલી. ઓકે, ધ્યાન રાખવાનું, લગભગ છે આ, એક્ઝેક્ટ અહીંયા કેલ્ક્યુલેશન કરવાની જવાનું. તો એવી રીતે આપણને અહીંયા સમજાવે છે કે એનાથી સમજાવી શકાય છે કે મહાવિદ્ય ક્ષેત્ર કેટલું વિશાળ હશે અને એની એક વિજય પણ એક કેટલી મોટી હશે ભરત ક્ષેત્ર કરતા પણ. એક આપણા ભરત ક્ષેત્ર એટલે આપણું કેટલું નાનકડું ક્ષેત્ર છે આ, એ ધ્યાન રાખવાનું. હવે આગળ નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે, આ ઐરાવત ક્ષેત્રનું હવે કહે છે. એટલે અહીંયા સુધી મહાવિદ્ય ક્ષેત્રના જે પદાર્થો છે, મુખ્ય પદાર્થ, તે બધા આપણે ભણી લીધા. એની ગોઠવણ, અરેન્જમેન્ટ બધું આપણે જોઈ લીધું. એનાથી પહેલા ભરત ક્ષેત્રનું આપણે બતાડ્યું હતું, રાઈટ? ભરત ક્ષેત્રમાં ડાયરેક્ટ મહાવિદ્ય ક્ષેત્રનું લીધું. હવે ઐરાવત ક્ષેત્રની વાત કરશે. ઓકે, અહીંયા આપણે એક મિનિટ, અહીંયા આપણને ફોટોમાં શું દેખાય છે, આ બધા આપણે કયા કયા 7 ક્ષેત્ર છે એમાંથી સૌથી પહેલા આપણે ભરત ક્ષેત્રનું અહીંયા બુકમાં આપણે ભણ્યું કે કેવી રીતે એનો વિજય, સોરી 6 ખંડ ને વગેરે છે. પછી ચક્રવર્તીની 6 ખંડની સાધના, પછી એના 14 રત્ન વગેરે આપણે સમજી લીધા. એના બાદ આપણને શું સમજાવે છે, મહાવિદ્ય ક્ષેત્ર લીધું અહીંયા. એ પણ એક નહીં પણ 5 મહાવિદ્ય ક્ષેત્રની ગોઠવણ આપણે સમજાવી દીધી છે.
આખા દ્વીપમાં 5 મહાવિદ્યુત ક્ષેત્રના બધી ગોઠવણ. એમાં એવી જ રીતે સમજી લેવાનું, ભરત ક્ષેત્ર જે છે ટોટલ 5 છે ને, એમાં પણ તો એ 5 ની પણ એવી જ રીતે ગોઠવણ હોય છે. 6 ખંડો એવી રીતે જ સેમ હોય છે, ધ્યાન રાખવાનું. એનું ફોટો આપણે પછી જોઈ લેશું, બાકીના એનું 5 મહાવિદ્યુત 5 ભરત ક્ષેત્રોનું. હવે એના બાદ હવે આપણને શું બતાડે છે? આ ઐરાવત ક્ષેત્રનું હવે ડિસ્ક્રિપ્શન આવશે. ઐરાવત ક્ષેત્ર ક્યાં રહેલું છે? અહીંયા જંબુદ્વીપનું ઐરાવત ક્ષેત્ર અહીંયા રહેલું છે. એનું આવું શેપ છે. હવે એમાં આપણને એનું અરેન્જમેન્ટ અને ગોઠવણ કેવી રીતે છે તે આપણને જોવાનું છે. ઓકે, આ કેવું છે? કહે છે કે ભરત ક્ષેત્રની જેવું જ છે, માત્ર કેવી રીતે અહીંયા આપણને કરવાનું કે ઉલટો અહીંયા ફરાવી નાખીએ ને ભરત ક્ષેત્રને તો એવું જ દેખાય. ઐરાવત ક્ષેત્ર એટલે કેવી રીતે? અહીંયા શુલિમ્બન પર્વત છે ને ભરત ક્ષેત્રના નોર્થમાં, પણ અહીંયા સાઉથમાં છે. આ કયો પર્વત છે? શિખરી પર્વત છે એમાં ઐરાવત ક્ષેત્ર માટે. અને લવણ સમુદ્ર અહીંયા છે ને, તો અહીંયા લવણ સમુદ્ર છે, એના નોર્થ સાઈડ છે લવણ સમુદ્ર. એવી રીતે છે. હવે જે ડિવાઈડ કરે છે આ દીર્ઘ વૈતાડ્ય પર્વત અહીંયા એને ડિવાઈડ કરે છે. જે ઐરાવત ક્ષેત્રને દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં 2 ભાગમાં ઐરાવત ક્ષેત્ર ડિવાઈડ કરે. દીર્ઘ વૈતાડ્ય પર્વત એને ડિવાઈડ કરે છે. પછી 6 ખંડમાં એને કઈ નદીઓ ડિવાઈડ કરે છે? જે આપણને દેખાય છે અહીંયા રક્તા, અને અહીંયાથી રક્તવતી નદી. એ પણ કેવી રીતે? એનું ડિરેક્શન ઓફ ફ્લો કેવી રીતે છે? ક્યાંથી? એ પુંડરીક દ્રહ રહેલું જે છે, કયા? શિખરી પર્વત ઉપર રહેલું આ પુંડરીક દ્રહ છે. એ દ્રહમાંથી પરનાળા દ્વારા એ નીકળીને પડે છે વોટરફોલની જેમ, વજ્રરત્નમય પ્રપાત કુંડમાંથી પડીને આગળ નીકળે છે અને લવણ સમુદ્રમાં મળી જાય છે. રક્તા નદી અને અહીંયાથી રક્તવતી નદી. તો એના કારણે આ 6 ખંડમાં ડિવાઈડ થાય છે. એના 6 ખંડ ક્યાં હોય છે? એનું કાઉન્ટિંગ કેવી રીતે થાય? ધ્યાન રાખવાનું. સમુદ્રની સાઈડનું મધ્ય ભાગે પહેલું ખંડ ગણી લેવાનું ક્યારે પણ. ઓકે, પછી બીજો ખંડ ક્યાં હોય? અહીંયા છે, એ ત્રીજો ખંડ છે. આ ચોથો ખંડ, આ 5મું, અને આ 6થું ખંડ. તો પછી એનું ઋષભકૂટ પર્વત જે હોય છે, જે ચક્રવર્તી એના ઉપર નામ લખી, ક્યાં હોય? અહીંયા હોય ને, ચોથા ખંડમાં અહીંયા હોય. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે ઐરાવત ક્ષેત્ર છે, અને એમાં પણ ક્યાં આપણી જેમ જ ઉત્સર્પિણી, અવસર્પિણી, આ જે આરાવ છે, કાળચક્ર જે છે ને, કાળચક્ર એમાં પણ એ ફરી રહ્યો હોય છે. આ એમાં પણ એવી રીતે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ વગેરે એવી જ રીતે હોય છે. આ એ ધ્યાન રાખવાનું. પણ ફરક શું છે? એકદમ મેન મુખ્ય ફરક કે જે શત્રુંજય મહાતીર્થ છે તે આપણને મળ્યું છે, ભરત ક્ષેત્રને મળ્યું છે આપણને, એમને નથી મળ્યું કઈ. આપણું શત્રુંજય મહાતીર્થ તો આપણને જ મળ્યું છે. યુનિક છે, ઓરિજિનલ છે અને સિંગલ છે, જે આપણને જ મળ્યું છે. એનું કોઈ રેપ્લિકા નથી બીજે ક્યાં. ખાસ ધ્યાન રાખવાનું. બીજું અષ્ટાપદ મહાતીર્થ, જે અષ્ટાપદ તીર્થ છે તે પણ આપણને જ મળ્યું છે. એ તો ભરત ચક્રવર્તી બનાવ્યું હતું ને, નિર્માણ કર્યું હતું ત્યાં આપણું છે 24 તીર્થંકર નું, ત્યાં ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે ઐરાવત ક્ષેત્રનું પણ સમજી લીધું. હવે આગળ શું અહીંયા છે? હવે આ 4 ક્ષેત્ર બતાવે છે. એટલે ટોટલ કેટલા? 7 ક્ષેત્ર હોય ને. 7 ક્ષેત્રમાંથી ભરત ક્ષેત્ર આપણે જોઈ લીધું 1, મહાવિદ્યુત ક્ષેત્ર 2 જોઈ લીધું, અને ત્રીજો ઐરાવત ક્ષેત્ર જોઈ લીધું. હવે બાકી કેટલા બચે છે? ક્ષેત્ર 4 ક્ષેત્ર બચે છે. કયા? હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, રમ્ય ક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્ર. આ 4 ક્ષેત્ર બચે છે. તો એના માટે શું કહે છે? આ ધ્યાન રાખવાનું. શું છે? આ કેવા ક્ષેત્રો છે? આ એને કહેવાય છે, આ યુગલિક ક્ષેત્ર કહેવાય છે. યુગલિક ક્ષેત્ર કહેવાય છે. એટલે ક્ષેત્ર આ ત્યાં યુગલિકો રહે છે, એટલા માટે એને યુગલિક ક્ષેત્ર કહેવાય છે. એના કારણે ઘણું બધું આપણને સમજાઈ જશે. માત્ર યુગલિક ક્ષેત્ર નામ સાંભળવાથી આપણે ઘણું બધું સમજાઈ ગયું હશે કે શું હશે આ
શું ત્યાં એને કર્મભૂમિ કહેવાય? એને કર્મભૂમિ કહેવાય જ નહીં. અહીંયા સોનલબેન વૈસેરી નો આન્સર આવી છે કે અકર્મભૂમિ કહેવાય. તો બરાબર છે. આ 4 ક્ષેત્રો કેવા છે? આ બધા અકર્મભૂમિ છે. એટલે કે અહીંયા જે 3 વ્યવહાર હોય છે, અસી મસી કૃષિ, એ 3 વ્યવહાર નહીં હોય. એટલે કે ખાવા માટે, જીવવા માટે આપણને શું કરવું પડે? ખાવાનું ઉગાવવું પડે, કમાવવું પડે, બિઝનેસ કરવું પડે. તો એ બધું કર્મભૂમિમાં કરવું પડે. ખાવા માટે મહેનત મજદૂરી કરવી પડે ને, બિઝનેસ ને ખેતીવાડી બધું કરવું પડે, પૈસા કમાવા પડે, પૈસાથી ખાવાનું ખરીદવાનું અથવા તો ખાવાનું ઉગાવવાનું. આ બધી જે મહેનત મજદૂરી છે, બધું અસી મસી કૃષિ વાળા ક્ષેત્ર એટલે કર્મભૂમિ વાળાને કરવું પડે. પણ આ અકર્મભૂમિ વાળા છે. આ 4 કયા છે? અકર્મભૂમિ કહેવાય એને. એમાં અસી મસી કૃષિનો વ્યવહાર છે જ નહીં. આ અકર્મભૂમિઓમાં શું હોય છે? એમને આ મહેનત મજદૂરી કરવાની જરૂર નથી, કેમ કે ત્યાં 10 કલ્પવૃક્ષ રહેલા હોય છે. 10 પ્રકારના કલ્પવૃક્ષ રહેલા હોય છે, જે દેવ અધિષ્ઠિત હોય. અને એ જે યુગલિકો હોય છે, તો એની ઈચ્છા જે પણ હોય, ઈચ્છા મુજબ એ આપી દેતા હોય છે. જે ખાવાનું જોઈએ, કપડા, મકાન, આ તે જે જોઈએ એ બધું એને એમનું એમ મળી જાય. તો આટલા મોટા મોટા ક્ષેત્ર છે એ કેવા કેટલા, એટલે યુગલિકો પણ કેટલા હશે? તો એ વાત છે. બીજું અહીંયા જે મહાવિદ્ય ક્ષેત્ર છે, એમાં પણ અકર્મભૂમિનો ભાગ રહેલું છે. એ ક્યાં રહેલું છે? જે આપણે જોયું હતું ક્યાં? અહીંયા શું આવે છે? ગજદંત પર્વતની ત્યાં દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર. આ બંને ઉત્તરમાં ઉત્તર કુરુક્ષેત્ર આવે અને સાઉથમાં દેવ કુરુક્ષેત્ર આવે. તો આ બંને પણ અકર્મભૂમિના ભાગ છે. એ ધ્યાન રાખવાનું. બાકી પૂરો કર્મભૂમિ છે. અને આ 2 જે કુરુક્ષેત્ર છે, આ બંને અકર્મભૂમિ કહેવાય છે. આ ધ્યાન રાખવાનું. ઓકે. હવે આ જે યુગલિકો હોય છે, કેવા હોય છે? કે આપણે જેનોલોજી પાર્ટ 1 માં કાળચક્રમાં આપણે જોયું હતું ને, કે એમાં એ બધું આપણે એકવાર રિવિઝન કરી લેવાનું. એમાં શું જોયું હતું? કે જે અવસરપીણી ના જો પહેલું આરો હોય ને, તો એના જેવા આ અહીંયા હોય છે. આ દેવકુરુ અને ઉત્તર કુરુક્ષેત્ર વાળા જે ત્યાં હોય છે, એવું સેમ. પછી અવસરપીણી કાળનું જે બીજો આરો હોય છે, તો આ બીજા આરા જેવા આ શું કોણ હોય છે? આ હરિવર્ષ ક્ષેત્રમાં રહેલા જે યુગલિક હોય છે એવા હોય છે. અને રમ્ય ક્ષેત્ર વાળા પણ બીજા આરા જેવું હોય. કન્ટિન્યુ એટલે એમ લાગે કે ત્યાં બીજો આરો જ ચાલી રહ્યું છે, ચાલતો રહેશે બીજો આરો. એટલે બીજા આરામાં શું હોય છે? જેમ કે આપણે જોઈએ ને કે કેટલી કેટલી ભૂખ લાગે, કેટલી હાઈટ હોય, મેક્સિમમ ઉત્કૃષ્ટ બધું, અને કેટલું એને આયુષ્ય કેટલું હોય ને, આ બધું એક્સેટ્રા, એ બધું આપણે જોયું હતું ને. તો એ ત્યાં લાગુ પડે, એ બધું અપ્લાય કરવાનું ત્યાં. 2 પલ્લવમ આયુષ્ય, 2 ઘાવની હાઈટ, આપણે આ બધું જોયું હતું ને, એ બધું. ઓકે. બુક ખોલીને આપણને જોઈ લેવાનું. એમ નહીં કરવાનું કે 4th જેનોલોજી પાર્ટમાં આવી ગયા છે તો પહેલાનું કઈ મોલ નથી. એ બધું ઇમ્પોર્ટન્ટ છે. તો એ પણ પેજ ફરાવવા જરૂરી છે આપણને. પછી આ હિમંત ક્ષેત્ર છે, એ કેવું છે? ત્રીજા આરા, અવસરપીણી કાળના ત્રીજા આરા જેવું છે. અને હિરણ્યવંશ ક્ષેત્ર પણ ત્રીજા આરા જેવું છે. આ ધ્યાન રાખવાનું. એટલે એવું લાગે કે ત્રીજો આરો જ કન્ટિન્યુઅસલી ત્યાં વર્તી રહ્યો છે, વર્તી જ રહેશે. એટલે અનાદિકાળથી એવું જ છે, હમણાં પણ છે, અને આગળ પણ એવું જ રહેવાનું છે ફોર એવર માટે. એ કઈ ચેન્જ નથી થવાનું. ત્યાં આરાનું સાયકલ જ નથી, કાળચક્ર ફરતો નથી એવી રીતે કે ચેન્જ કઈ નથી થતું. એ ધ્યાન રાખવાનું. મહાવિદ્ય ક્ષેત્ર કેવું હોય? ચોથા આરા, અવસરપીણી કાળના ચોથા આરા જેવું કન્ટિન્યુઅસલી એવું જ હોય. ઓકે. માત્ર અહીંયા જે ભરત ક્ષેત્ર છે અને જે ઐરવત ક્ષેત્ર છે, આ 2 ક્ષેત્ર જ એવા છે, આ 2 જ એવા ક્ષેત્ર છે કે જેમાં આ આરા કાળચક્ર વાળા આરા અલગ અલગ ફરતા જાય કન્ટિન્યુઅસલી. ચડતો કાળ હોય, ઉતરતો કાળ હોય, વિનાશકાલ આવે, આ ને તેને બધું ડેવલપમેન્ટ થાય, વિનાશ થાય, જે બધું થાય છે એ બધું થતું રહે. આ 2 ક્ષેત્રમાં જ એવું બધું હોય.
પણ જે બીજા જે ક્ષેત્ર દેખાય છે આ મહાવિદ્ય ક્ષેત્રનું ગજદંત પર્વતની અંદરનું દેવકુર ઉત્તર પૂર્વ આમાં પહેલા આરા જેવું હંમેશ માટે હોય. પછી આ હરિવર્ષ અને રમ્ય ક્ષેત્રમાં બીજા આરા જેવું, હિરણ્યવંત અને હિમવંત ક્ષેત્રમાં ત્રીજા આરા જેવું અને મહાવિદ્ય ક્ષેત્રમાં ચોથા આરા જેવું. બધી જ 32 ની 32 આખી જે વિજયો છે એ બધામાં કેવું હોય ચોથા આરા જેવું જ કાળ વર્તતો હોય. અવસર પીણી કાળના ચોથા આરા જેવું જ કાળ એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે એમાં બધું સમજી લેવાનું, હાઈટ, અવગાહના, ખાવા પીવાનું, જે ભૂખ લાગે કે જે પણ એ બધી વસ્તુઓ ત્યાં લાગુ પડે, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા આપણને શું દેખાય છે? આ ફોટોનો ઇઝીલી દેખાય છે, દેખાશે અહીંયા. કેવી કેવી પરિસ્થિતિ ત્યાં હંમેશ માટે હોય છે, આ ધ્યાન રાખવાનું. હવે આગળ શું કહે છે? દરેક ક્ષેત્રની મધ્યમાં એક એક વૃત્ત વૈતાઢ્ય તથા પ્રત્યેક ક્ષેત્રમાં બે બે નદીઓ વહે છે. આ હિમવંત, હરિવર્ષ, રમ્યક અને હિરણ્યવંત ક્ષેત્રમાં. તો એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું. અહીંયા સમય થવા આવી છે. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જયમ જયતિ શાસનમ પ્રણામ.